હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે મનોવિજ્ઞાનનો જે ઉદ્ભવ થયો છે તો એ અંગેના જે અગત્યના MCQ આપણે કહી શકીએ, જે પ્રોબેશન ઓફિસર માટે GSETની એક્ઝામમાં ટેટ, ટાટ, PSI કે કોન્સ્ટેબલ હોય તો એમાં વારંવાર પૂછાતા હોય એવા પ્રશ્નની ચર્ચા કરીશું. તે ઉપરાંત જે વિદ્યાર્થીઓનું GSETમાં મનોવિજ્ઞાન છે એટલે કે સાયકોલોજી છે તો એમનો ફર્સ્ટ ચેપ્ટર જે છે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ, તો એમના માટે ખૂબ જ અગત્યના પ્રશ્ન છે જે દરેક પરીક્ષામાં, દરેક GSETની મનોવિજ્ઞાનની પરીક્ષામાં પેપર 2 જે હોય છે મનોવિજ્ઞાનનું, તો એમાં ઘણી બધી વાર પ્રશ્ન પૂછવામાં આવે છે. તો એ અંગેની આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે, કયો અભિગમ સભાન અનુભવને તેના મૂળ ઘટકોમાં તોડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો એનો સાચો જવાબ આવશે રચનાવાદ. હવે અહીંથી પણ ખૂબ જ અગત્યના પ્રશ્ન પૂછાય છે કે કયો વાદ જે છે તો એના પ્રણેતા કોણ છે અથવા તો એની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી. વારંવાર GSET, નેટ, UGC નેટની પરીક્ષામાં પણ વારંવાર પૂછાય છે. એ જ રીતે PSI હોય, પ્રોબેશન ઓફિસર હોય કે ટેટની પરીક્ષામાં પણ અહીંથી આ સ્લાઇડમાંથી વારંવાર પ્રશ્ન પૂછાય છે. ખૂબ જ અગત્યની સ્લાઇડ છે. તો આપણે જોઈએ તો સૌપ્રથમ રચનાવાદ. રચનાવાદનું બીજું નામ છે સંરચનાવાદ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે વારંવાર જેમ મેં તમને કહ્યું એમ પ્રશ્ન પૂછાય છે રચનાવાદના પ્રણેતા કોણ છે અથવા તો એના સ્થાપક કોણ છે? તો વિલ્હેમ વુન્ડ છે. હવે વિલ્હેમ વુન્ડ જે છે અથવા તો રચનાવાદ છે તો એમના દ્વારા કઈ પદ્ધતિ, કઈ મેથડનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો આંતરનિરીક્ષણ પદ્ધતિ અથવા તો આંતરનિરીક્ષણ પદ્ધતિ. તો અહીંથી પણ તમને ક્વેશ્ચન પૂછી શકાય છે, રચનાવાદ જે છે તો એ કઈ પદ્ધતિને અનુસરે છે? તો આંતરનિરીક્ષણ પદ્ધતિ. હવે આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? તો વ્યક્તિના મનમાં જે પણ ચાલી રહ્યું છે તો એને વ્યક્તિ પોતે જ આંતરપાત થઈને, એટલે કે પોતાના મનમાં શું ચાલી રહ્યું છે એ જાતે જ વિચારે તો એને આપણે આંતરનિરીક્ષણ કહી શકીએ. બીજી વ્યાખ્યા સમજવી હોય તો મનમાં ચાલતા મનોવ્યાપારનું સ્વરૂપ કેવું છે તે તપાસવા અંતર્મુખ થઈને કરેલું નિરીક્ષણ તેને આંતરનિરીક્ષણ કહેવામાં આવે છે. ટૂંકમાં સરળ ભાષામાં સમજવું હોય તો આંતરનિરીક્ષણ એટલે વ્યક્તિ પોતે જ પોતાના મનમાં શું ચાલી રહ્યું છે એ જે નિરીક્ષણ કરે તો એને આંતરનિરીક્ષણ કહેવાય. હવે આંતરનિરીક્ષણ તો છે, તો આંતરનિરીક્ષણની પણ કેટલીક મર્યાદા અને લાભો છે. તો લાભમાં આપણે લઈ શકીએ કે આંતરનિરીક્ષણ કરવા માટે કોઈ ચોક્કસ સ્થળની જરૂર પડતી નથી. હવે આપણે આપણા મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવું હોય તો કોઈ સ્પેસિફિક પ્રયોગશાળાની જરૂર નહીં પડશે, એટલે કે કોઈ ચોક્કસ સ્થળની જરૂર પડતી નથી, કોઈ ચોક્કસ સમયની પણ જરૂર નથી પડતી. જેમ મનોવિજ્ઞાનમાં પ્રયોગ કરવામાં આવે છે પ્રયોગશાળામાં, તો આપણે પ્રયોગશાળામાં પ્રયોગ કરવા માટે ચોક્કસ સમયે હાજર થવું પડે છે, પરંતુ આંતરનિરીક્ષણમાં એ પોસિબલ નથી અથવા તો એનો લાભ છે કે ગમે તે સ્થળે ગમે તે સમયે આપણે કરી શકીએ છીએ. બીજું, દરેક વ્યક્તિ આંતરનિરીક્ષણ કરી શકે છે. જે પુખ્ત વયની વ્યક્તિઓ છે તો દરેક વ્યક્તિ આંતરનિરીક્ષણ કરી શકે છે. ત્યારબાદ આંતરનિરીક્ષણ પદ્ધતિ છે તો બધી પદ્ધતિના કેટલાક લાભ અને કેટલીક મર્યાદાઓ પણ છે. તો આંતરનિરીક્ષણ પદ્ધતિની મર્યાદા એ છે કે જે મનોદુર્બળ વ્યક્તિઓ હોય યા નાના બાળકો છે તો એ પોતે આંતરનિરીક્ષણ કરી શકતા નથી. ફોર એક્ઝામ્પલ લઈએ, નાનું બાળક છે તો નાનું બાળક પોતાના મનમાં શું ચાલી રહ્યું છે તો એ જાણી શકતું નથી. બીજી મર્યાદા છે કે વ્યક્તિને જે પણ કોઈ વિચારો આવે છે જે જણાવશે એ આપણે સાચા માની લેવા પડે છે, બિકોઝ વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે એ આપણે જાણી શકતા નથી. ફોર એક્ઝામ્પલ, તમારા મનમાં હાલમાં શું ચાલી રહ્યું છે એ તમને ખબર હશે, તમે કહેશો એ સાચું માની લેવું પડે છે. તો એક મર્યાદા છે કે આપણે એને જે પણ માહિતી મળે છે તો એને આપણે વેરીફાઈ નથી કરી શકતા, તો એક મર્યાદા છે. બીજી આંતરનિરીક્ષણની મર્યાદા એ છે કે પ્રાણીઓ ઉપર પણ આ વેલિડ નથી. હવે પ્રાણી જે હોય તો પ્રાણી પોતાનું આંતરનિરીક્ષણ નહીં કરી શકે. હવે વિજ્ઞાન તરીકે આપણે જે પણ કોઈ મેથડનો ઉપયોગ કરી શકીએ તો દરેક વ્યક્તિને લાગુ પડતું હોય તો એવી પદ્ધતિની આપણને જરૂર પડે છે. તો આંતરનિરીક્ષણના પણ કેટલાક લાભ અને મર્યાદા છે. હવે વિલ્હેમ વુન્ડ, સાયકોલોજીના વિદ્યાર્થી હશે, વિલ્હેમ વુન્ડ શબ્દ સાંભળે એટલે શું યાદ આવશે? તો વિલ્હેમ વુન્ડ દ્વારા જે પ્રથમ
મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની શરૂઆત કરવામાં આવી હતી ક્યારે? 1879માં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી હતી કે જેના કારણે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો હતો. તો કઈ જગ્યાએ હતી? તો જર્મનીના લિપ્સિંગ શહેરમાં વિલ્હેમ વુન્ડ દ્વારા પ્રથમ મનોવિજ્ઞાનની શાળાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો હતો. ત્યારબાદ છે કાર્યવાદ. કાર્યવાદ જે છે તો એના પ્રણેતા વિલિયમ જેમ્સ ને ઓળખવામાં આવે છે. તો અહીંથી પણ પૂછાઈ શકે કાર્યવાદના જે પણ સ્થાપક છે અથવા તો પ્રણેતા છે વિલિયમ જેમ્સ. વર્તનવાદ જેબી વોટસન. સમષ્ટિવાદ જેને ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે જેના સ્થાપક છે મેક્સ વર્ધીમર. એની સાથે કોહલર અને કોક્કા પણ જોડાયેલા છે એટલે કે ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. મેક્સ વર્ધીમરને ઓળખવામાં આવે છે એટલે કે સમષ્ટિવાદના પ્રણેતા મેક્સ વર્ધીમર. કોહલર અને કોક્કાનું નામ પણ તમે યાદ રાખી શકો છો. એમના દ્વારા અભ્યાસ પદ્ધતિ અપનાવવામાં આવી હતી ક્ષેત્ર પદ્ધતિ. ત્યારબાદ છે મનોવિશ્લેષણવાદ. ડૉક્ટર સિગમન્ડ ફ્રોઇડ એમના પ્રણેતા છે અથવા તો સ્થાપક. મનોવિશ્લેષણવાદના સ્થાપક. પ્રોબેશન ઓફિસરમાં પણ પૂછાઈ શકે સીધો પ્રશ્ન. મનોવિશ્લેષણવાદના પ્રણેતા અથવા તો સ્થાપક કોણ છે? સિગમન્ડ ફ્રોઇડ. જેની મનોવિશ્લેષણ પદ્ધતિ ખૂબ જ અગત્યની છે અને વ્યક્તિત્વનો સિદ્ધાંત પણ આપવામાં આવ્યો હતો. એ જ રીતે ઈડ, ઈગો અને સુપર ઈગોની પણ માહિતી ડૉક્ટર સિગમન્ડ ફ્રોઇડ દ્વારા આપવામાં આવી હતી. એ જ રીતે ચેતન, અર્ધચેતન અને અચેતન મનનો જે ખ્યાલ છે એ પણ સિગમન્ડ ફ્રોઇડ દ્વારા આપવામાં આવ્યો હતો. ત્યારબાદ છે માનવવાદી અભિગમ. કાર્લ રોજર્સ, અબ્રાહમ માસ્લો જે છે તો એમના સ્થાપક છે માનવવાદી અભિગમના કાર્લ રોજર્સ અને અબ્રાહમ માસ્લો. ત્યારબાદ નવ્ય વર્તનવાદ આવે છે. એના પ્રણેતા અથવા તો સ્થાપક હશે સ્કિનર, ટોલમેન અને ગથરી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નવ્ય વર્તનવાદના પ્રણેતા અથવા તો સ્થાપક સ્કિનર, ટોલમેન અને ગથરીને ઓળખવામાં આવે છે. ફરી એક વખત ક્વિક રિવિઝન કરી લઈએ. રચનાવાદ તો એના સ્થાપક છે વિલિયમ વુન્ડ. રચનાવાદની અભ્યાસ પદ્ધતિ હતી આંતરનિરીક્ષણ પદ્ધતિ. કાર્યવાદ જે વિલિયમ જેમ્સ દ્વારા આપવામાં આવ્યો હતો. વર્તનવાદ જેબી વોટસન. સમષ્ટિવાદ મેક્સ વર્ધીમર. કોહલર અને કોફકાનું નામ તમે યાદ રાખી શકો છો. ત્રિપુટી તરીકે એમને ઓળખવામાં આવતી હતી. મનોવિશ્લેષણવાદ ડૉક્ટર સિગમન્ડ ફ્રોઇડ. જેની પદ્ધતિ છે અભ્યાસ પદ્ધતિ મનોવિશ્લેષણ અને વ્યક્તિત્વનો સિદ્ધાંત. માનવવાદી અભિગમ કાર્લ રોજર્સ અને અબ્રાહમ માસ્લો. અને નવ્ય વર્તનવાદ સ્કિનર, ટોલમેન અને ગથરી તરીકે એમને ઓળખવામાં આવે છે. બીજો સવાલ જોઈએ. ચેતનાનો પ્રવાહની વિભાવના સાથે કોણ સંકળાયેલું હતું? જે ચેતના છે કોન્શિયસનેસ તો એની સાથે કોણ સંકળાયેલું હતું? તો વિલિયમ જેમ્સ સંકળાયેલા હતા. તો અહીંથી પણ તમને MCQમાં પૂછાઈ શકે. ચેતનાનો પ્રવાહ જે છે સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ તો એમની સાથે વિલિયમ જેમ્સ સંકળાયેલા હતા. પછીનો સવાલ જોઈએ. વિલ્હેમ વુન્ડની પ્રયોગશાળાનો પ્રાથમિક ધ્યેય શું હતું? તો વિલ્હેમ વુન્ડ ઓલરેડી આપણે જોયું હતું મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારે આપવામાં આવે છે? તો વિલ્હેમ વુન્ડ દ્વારા 1879માં જર્મનીના લિપ્સિંગ શહેરમાં જ્યારે પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવે છે તો ત્યારે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવામાં આવે છે. તો એનું પ્રાથમિક ધ્યેય શું હતું? તો ઓપ્શન ડી મનોવિજ્ઞાનને એક અલગ ક્ષેત્ર તરીકે સ્થાપિત કરવા માટે. હવે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ કઈ રીતે થયો એ તમે જાણતા હશો કે જે મનોવિજ્ઞાન શબ્દ જે છે તો એ સાયકી પ્લસ લોગોનો બનેલો છે. એટલે કે સાયકીનો અર્થ થશે આત્મા. એટલે કે પ્રથમ આપણને વ્યાખ્યા મળે છે આત્માનો અભ્યાસ કરતો વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. પરંતુ આત્મા હવે વિજ્ઞાન હોય તો આપણે પુરાવા આપવા પડશે, એવિડન્સ આપવા પડશે. તો આત્માનું સ્થાન શરીરમાં ક્યાં છે? એનો કદ, રૂપ, રંગ, આકાર શું છે એ આપણે પુરાવો આપી શકતા નથી. તો એના કારણે આત્માનો અભ્યાસ કરનારો વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. તો એ વ્યાખ્યા જે આપવામાં આવી છે તો એ રિજેક્ટ થાય છે. ત્યારબાદ આવે છે મન. મનનો અભ્યાસ કરતો વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન. પરંતુ મન આપણા શરીરમાં ક્યાં છે? ખબર નથી. મનનો આકાર, રૂપ, રંગ શું છે આપણે જાણતા નથી. ઓલરેડી મેં તમને કહ્યું એમ કે વિજ્ઞાન છે તો એ પુરાવા માંગશે પરંતુ મન શું છે અથવા તો મનનો આકાર, રંગ આપણે જાણી શકતા નથી. તો એના કારણે પણ એને સ્થાન નથી મળતું. ત્યારબાદ છે ચેતના. ચેતનામાં પણ એ જ થાય છે. અને અંતિમ જે આવે છે
કે ચોક્કસ વર્તન હોય છે, તો એનો અભ્યાસ કરવા માટે જે પ્રયોગશાળા સ્થાપવામાં આવી છે, તો ત્યારથી મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળે છે. તો વિલ્હેમ વુડની પ્રયોગશાળાનું પ્રાથમિક ધ્યેય હતું મનોવિજ્ઞાનને એક ક્ષેત્ર તરીકે સ્થાપિત કરવું, કે મનોવિજ્ઞાન તો છે, તો એમાં આપણે અભ્યાસ કરવા માટે હવે વિજ્ઞાનમાં આપણે જવું હોય તો પુરાવા માંગશે. તો એમનો જે હેતુ હતો મનોવિજ્ઞાનને એક ક્ષેત્ર તરીકે સ્થાપિત કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તો અહીંથી પણ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે છે. ત્યારબાદ છે કયો સિદ્ધાંત અચેતન મનની ભૂમિકા પર ભાર મૂકે છે? અચેતન મન ઓલરેડી આપણે જોયું હતું. કોણ આવશે એના પ્રણેતા? તો ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ દ્વારા. તો અહીંથી પણ તમે ઇઝીલી, જો તમને ખ્યાલ હશે અચેતન મન, તો એનો જવાબ આવશે મનોવિશ્લેષણવાદ. ઓલરેડી આપણે સ્લાઇડમાં જોયું હતું. મનોવિશ્લેષણવાદની જે સિદ્ધાંત છે તો એ કોના દ્વારા આપવામાં આવ્યો હતો? સિગમન્ડ ફ્રોઈડ. ત્યારે પણ મેં તમને કહ્યું હતું અચેતન મન જે છે તો ચેતન મન, અર્ધચેતન મન અને અચેતન મન, તો એ ભૂમિકા ઉપર ભાર આપે છે મનોવિશ્લેષણવાદ. તે જ રીતે મેં તમને કહ્યું હતું ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ દ્વારા ઈડ, ઇગો અને સુપર ઇગોની પણ ચર્ચા કરવામાં આવી છે. તો એ પણ તમારે યાદ રાખવાનું છે, ઈડ, ઇગો અને સુપર ઇગો. એ પણ પરીક્ષામાં પૂછાય છે. ઈડ, ઇગો અને સુપર ઇગો જે છે તો એ કોના દ્વારા આપવામાં આવ્યો છે? તો ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ દ્વારા એની ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ છે કન્ડિશન રિફ્લેક્સ પર તેના પર કામ માટે કોણ જાણીતું છે? જે પ્રયોગ કરવામાં આવ્યો છે તો એનો સાચો જવાબ આવશે ઇવાન પેટ્રોવિચ પાવલો. તમને ખ્યાલ હશે પાવલો જે છે તો કૂતરા ઉપર પ્રયોગ કરવામાં આવે છે. 1904માં નોબેલ પારિતોષિક પણ મળે છે ઇવાન પેટ્રોવિચ પાવલોને. તો એ પણ તમારે યાદ રાખવાનું છે કે પ્રશ્ન થોડોક ટફ કરવો હોય કે ઇવાન પેટ્રોવિચ પાવલોને નોબેલ પુરસ્કાર ક્યારે આપવામાં આવ્યો હતો? તો 1904માં આપવામાં આવ્યો હતો. તો કન્ડિશન રિફ્લેક્સ પર કામ કરવા માટે કોણ જાણીતું છે? તો ઇવાન પેટ્રોવિચ પાવલો જાણીતા છે. હવે અલગ અલગ મનોવિજ્ઞાનના જે પ્રયોગો કરવામાં આવે છે, જો તમારો સાથ અને સહકાર હશે તો આપણે એ પણ વિસ્તૃત ચર્ચા કરીશું આવનારા વિડીયોમાં. અને જો તમને અમારું કામ પસંદ પડતું હોય, ગમતું હોય, તો વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો, જેથી તમને GSET, નેટ એના વિડીયો જે છે તો એમાં પણ તમને ઉપયોગી સાબિત થઈ શકે છે. ત્યારબાદ છે કયા અભિગમે સભાન અનુભવના અભ્યાસને નકારી કાઢ્યો? તો એનો સાચો જવાબ આવશે વર્તનવાદ. તો વર્તનવાદના પ્રણેતા કોણ છે? તો ઓલરેડી આપણે જોયું હતું. કોણ હતું? વોટસન હતા. હવે જે પણ સભાન અનુભવ છે તો એને નકારી કાઢવા માટે વર્તનવાદ આવે છે. વર્તનવાદ ખૂબ જ અગત્યનો છે. જો તમારો સાથ સહકાર હશે તો આપણે એની પણ ડીપમાં આવનારા વિડીયોમાં ચર્ચા કરીશું. ત્યારબાદ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આપણે ઉતાવળમાં ખોટો આન્સર આપી શકીએ, પરંતુ ધ્યાનથી તમે વાંચશો તો યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌપ્રથમ મનોવિજ્ઞાન પ્રયોગશાળાની સ્થાપના કોણે કરી હતી? અહીંયા શું છે? યુનાઇટેડ સ્ટેટ, એમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની શાળા કોના દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી? તો એનો સાચો જવાબ આવશે જી સ્ટેનલી હોલ દ્વારા. સૌપ્રથમ ક્યાં? તો યુનાઇટેડ સ્ટેટ્સમાં મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી હતી. હવે તમારા માટે એક પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોના દ્વારા, કયા સ્તરે અને કયા વર્ષમાં શરૂઆત કરવામાં આવી હતી? જો તમે જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આપણે ઓલરેડી જોયું હતું મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા વિલ્હેમ વુડ દ્વારા 1879માં જર્મનીના લિપ્સિંગ શહેરમાં સ્થાપના કરવામાં આવી હતી. હવે આ જે પ્રશ્ન જોયો એમાં યુનાઇટેડ સ્ટેટનું છે, તો બની શકે તમને ભારતનું પણ પૂછાઈ શકે. તો તમારા માટે પ્રશ્ન છે, જો તમે જાણતા હોય તો કમેન્ટ કરજો. યુનાઇટેડ સ્ટેટમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના બી જે ઓપ્શન છે જી સ્ટેનલી હોલ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. પ્રથમ મનોવિજ્ઞાનની જે જર્નલ છે તો એનું નામ શું હતું? તો પ્રથમ મનોવિજ્ઞાનની જર્નલનું નામ, તો એનો સાચો આન્સર આવશે અમેરિકન જર્નલ ઓફ સાયકોલોજી. તો અહીંથી પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. પ્રથમ મનોવિજ્ઞાન જર્નલનું નામ શું હતું? તો અમેરિકન જર્નલ ઓફ સાયકોલોજી. આવનારા વિડીયોમાં આપણે મનોવિજ્ઞાનના જે પણ કોઈ પ્રથમ છે, પ્રથમ મનોવિજ્ઞાનની સ્થાપના હોય યા
અલગ અલગ જે રચનાવાદ છે કે વોટ એવર અલગ અલગ વાદ છે તો એના પ્રણેતા કોણ છે, પ્રથમ પ્રયોગ કોના દ્વારા ક્યાં કરવામાં આવ્યા હતા, તો એ બધાની આપણે આવનારા વિડીયોમાં વિસ્તૃત ચર્ચા કરીશું. તો આ તમારે યાદ રાખવાનું છે. પ્રથમ મનોવિજ્ઞાન જે જર્નલ છે તો એનું નામ હતું અમેરિકન જર્નલ ઓફ સાયકોલોજી. ત્યારબાદ ખૂબ જ અગત્યનો પ્રશ્ન હશે, મે બી તમે ફર્સ્ટ ટાઈમ સાંભળ્યો હશે યા વાંચવામાં પણ આવ્યો હશે. મનોવિજ્ઞાનમાં PhDની ડિગ્રી જે મેળવનાર છે તો એ પ્રથમ મહિલા કોણ હતી? કે મનોવિજ્ઞાનમાં તો ઘણા બધા PhD કરે છે, ડિગ્રી મેળવે છે, તો મનોવિજ્ઞાન વિષયમાં સૌ પ્રથમ કઈ મહિલા હતી કે જેમણે PhDની ડિગ્રી મેળવી હતી? તો એનો સાચો આન્સર આવશે મેરી, જે ઓપ્શન એ છે, મેરી વિટન કેલ્કિન્સ જે છે તો એમણે મનોવિજ્ઞાનની પ્રથમ જે મહિલા છે તો એમણે મનોવિજ્ઞાનની પ્રથમ જે PhDની ડિગ્રી મેળવી હતી. તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. મનોવિજ્ઞાનના વિષયમાં PhDની જે ડિગ્રી મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? તો મેરી વિટન કેલ્કિન્સ જે હતા તો એમણે મનોવિજ્ઞાનમાં પ્રથમ જે મહિલા છે તો એમણે PhDની ડિગ્રીની પદવી મેળવી હતી. ત્યારબાદ છે, કયા સિદ્ધાંતને વર્તનને આકાર આપવામાં પર્યાવરણની ભૂમિકા પર ભાર મૂક્યો હતો? તો તમારો સાચો આન્સર આવશે વર્તનવાદ. હવે વર્તનવાદ ઓલરેડી આપણે જોયું હતું, એના પ્રણેતા કોણ છે? વોટસન દ્વારા. તો વોટસન દ્વારા જે વર્તનવાદ જે છે તો એને ઉપર ભાર આપવામાં આવ્યો હતો કે પર્યાવરણની ભૂમિકા પર પણ ભાર આપવામાં આવ્યો હતો. એટલે કે વ્યક્તિ જે વર્તન કરે છે તો એ વર્તન કરવા પાછળ અમુક પરિબળો ભાગ ભજવતા હોય છે. તેમાં વાતાવરણ પણ આવી શકે છે કે વાતાવરણની સીધી અસર વ્યક્તિના વર્તન ઉપર થાય છે. આપણું જે વાતાવરણ છે યા આપણે જ્યાં રહીએ છીએ તો એની આજુબાજુની જે વ્યક્તિઓ હોય તો અથવા તો બાળકનો જ્યાં પણ ઉછેર થતો હોય તો એ ઉછેરની અસર આપણા વાતાવરણ ઉપર થાય છે. વ્યક્તિના વર્તન જે કરે છે તો એમાં વાતાવરણ, વારસો પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો આ પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે, કયા સિદ્ધાંતે વર્તનને આકાર આપવા માટે, એટલે કે આપણે જે અમુક ચોક્કસ પ્રકારનું વર્તન કરીએ છીએ તો એ પર્યાવરણની પણ ભૂમિકા અથવા તો પર્યાવરણ પણ ભાગ ભજવે છે? તો સાચો આન્સર આવશે વર્તનવાદ. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. થેન્ક યુ.